જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટી આજે હનુમાન જન્મોત્સવના પાવન પર્વે ભક્તિના રંગે રંગાઈ। અહીં આવેલું પૌરાણિક લંબે હનુમાન મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે। આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ ગિરનાર કલ્પમાં પણ જોવા મળે છે। એવી માન્યતા છે કે અહીં હનુમાનજીની મૂર્તિ દર વર્ષે ચોખાના દાણા જેટલી વધે છે, તેથી જ તેઓ લંબે હનુમાન તરીકે ઓળખાય છે। આજે હનુમાન જયંતિ નિમિત્તે દાદાને 21,000 બુંદીના લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ શ્રૃંગાર, અભિષેક અને મહાઆરતીના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ગિરનારની પરિક્રમા કે યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ દાદાના આશીર્વાદ લીધા વગર પ્રયાણ કરતા નથી। મંદિરના મહંતે આ અવસરે તમામ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। સાથે જ તેમણે વર્તમાન સમયમાં ચાલતા યુદ્ધો વિરામ પામે અને સમગ્ર પૃથ્વી પર સુખ શાંતિ જળવાઈ રહે તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી। ભક્તિ અને ભાવના સંગમ સાથે આજે ગિરનારની ગુફાઓ જય હનુમાનના નાદથી ગूंजी उठी હતી। श्री लंबे हनुमान जी नाम इनका इसलिए पड़ा कि ये हर वर्ष चावल के दाने जितना बढ़ते हैं। पहले ये छोटे थे और जैसे बढ़ते गए तो इनका नाम श्री लंबे हनुमान जी महाराज पड़ा। और यहाँ पर मैंने ये अनुभव किया, मैं यहाँ पर सन 85 से मैं यहाँ पर हूँ बेटी, है ना। तो सबकी मनोकामना श्री हनुमान जी महाराज पूरी करते हैं और सबको रिद्धि सिद्धि प्रदान करते हैं, सुख शांति देते हैं। इनके दर्शन मात्र से मैंने देखा है सब पनौतियां चली जाती हैं। मतलब ये नहीं कि सत्य कि मैं टीवी इंटरव्यू दे रहा हूँ इसलिए बोल रहा हूँ, ऐसा मतलब मैं अनुभव करता हूँ लोगों को। जय श्री राम, सबको आनंद रहे। और दूसरा विशेष विषय, जो विश्व में इस समय सबसे बड़ी त्रासदी आई है, इससे हनुमान जी महाराज से प्रार्थना कि इससे शांति युद्ध समाप्त हो और सबके घर में सुख शांति रहे, सब सुखी रहे लोग और सब आनंद में रहें। यही श्री लंबे हनुमान जी के श्री चरणों में इस हनुमान जन्मोत्सव में प्रार्थना। जय सिया राम। आ जे लंबे हनुमानजीનું મંદિર છે, અહીંયા આજે હનુમાન જન્મોત્સવ પ્રસંગે ખૂબ જ સરસ મજાનો સવારથી હનુમાનજી મહારાજનું પૂજન થયું છે। ષોડશોપચાર પૂજન, અભિષેક અને ત્યારબાદ જે છે એ આભૂષણોથી શિંગાર દર્શન છે। અને આજનો દિવસ અહીંયા સમગ્ર જૂનાગઢમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, ભાવિક ભક્તજનો આવે છે। અમે પણ આજે લગભગ 2-3 પેઢીથી આ જે છે એ જગ્યાના સેવક છીએ। અમે અહીંયા જે છે એ ખૂબ હનુમાનજીને માનીએ છીએ અને આવી રીતે લાખો લોકોની શ્રદ્ધા લંબે હનુમાનજી મહારાજ જે છે એ પૂર્ણ કરે છે।